એવરેસ્ટ સહિત વિશ્વના 7 ઊંચા શિખરો સર કરનાર સુરતની બે બહેનોનું નામ પર્વતારોહણ ક્ષેત્રે દુનિયામાં સૌથી ઊંચે લખાયેલું છે. રાજકોટમાં WUMI દ્વારા આજે આયોજિત કાર્યક્રમમાં રાત્રે 9 વાગ્યે પ્રમુખ સ્વામી હોલમાં બંને બહેનો પોતાની એવરેસ્ટ સહિત દુનિયાના 7 શિખર સર કરવાની યાત્રા બાળકોને વાલીઓ સમક્ષ વર્ણવશે અને બાળકોને પર્વતારોહણ પાઠ ભણાવશે. બંને બહેનો માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, અર્જેન્ટિના એકોકાગ્વા 6,962, રશિયા માઉન્ટ એલબર્ગ 5,642 મીટર, હિમાચલ પ્રદેશ મણિરંગ 6,593 મીટર, ઇન્ડોનેશિયા કાસ્ટ એન્ડ પિરામિડ 4,884 મીટર, આફ્રિકા કિલિમાનઝારો 5,895 મીટર, એન્ટાર્કટિકા માઉન્ટ વિન્સન 4,862 મીટર, ઉત્તર અમેરિકા માઉન્ટ ડેનલી સર કર્યા છે. અનુજા વૈદ્ય. બહુ જ મુશ્કેલ રહી હતી આખી જર્ની. એટલે 7 ખંડ છે આપણા, 7 ખંડોનો હર એક ખંડનો એક હાઈએસ્ટ પીક છે. તો એ આખી ચેલેન્જ છે જેને 7 સમિટ્સ ચેલેન્જ કહેવામાં આવે છે. તો એ ચેલેન્જ મેં પૂરી કરી છે. એમાંથી 7માંથી 6 તો મેં વિધિન અ યર કમ્પ્લીટ કરી દીધેલા, પણ પછી કોવિડ આવી ગયું એટલે એક રહી ગયું, જે અમે લોકોએ સાથે 2024માં ક્લાઇમ્બ કર્યું. અને ઘણું ટફ હતું. બધા પીકની અલગ ચેલેન્જીસ હતી, ફાઇનાન્શિયલ ચેલેન્જીસ પણ હતી, પણ ગ્લેડલી ફેમિલીના સપોર્ટથી અને ફ્રેન્ડ્સના સપોર્ટથી આ બધું કમ્પ્લીટ થઈ ગયું. અભ્યાસની સાથે સાથે ઓફકોર્સ એજ્યુકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલી જ જેટલું આ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો એને સાથે આ બધું કમ્પ્લીટ કરવાનું ઘણું મુશ્કેલ રહ્યું, કારણ કે જેવી રીતના આપણી આ ભણવાનું બધું ક્લાસીસ હોય છે, એવી રીતના માઉન્ટેનિયરિંગની પણ ક્લાસીસ હોય છે, એના પણ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે. તમને એનું પણ ભણવું પડે, પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરી. તો એ બધા કોર્સીસ કમ્પ્લીટ કરવા પડ્યા અમને આપણા રેગ્યુલર ભણવાના સાથે. તો ઘણીવાર એ પણ એક મહિના લાંબા કોર્સીસ હોય છે. તો એ બધું એક મહિનો કાઢવાનો આપણા એજ્યુકેશન સાથે એ બહુ જ મુશ્કેલ રહ્યું હતું. પણ અગેન લાઇક આઈ સેડ, પેરેન્ટ્સનો સપોર્ટ હતો. તો ઘણીવાર કારણ કે સ્કૂલમાં છુટ્ટી પડતી જ હતી, એ કોર્સ કમ્પ્લીટ કરવો હોય તો ઘણા સ્કૂલના 10-15 દિવસ જતા અમારા. તો એને માટે પ્રિન્સિપલ કમ્પ્લેન કરે પછી કે તમારા છોકરાઓ આવતા નથી ને છુટ્ટી પડે છે બહુ, ને એકેડેમિક્સમાં કેવી રીતના કવર કરશે ને એ બધી ઘણી તકલીફો પડતી હતી. તો એ પેરેન્ટ્સને બોલાવતા, પણ અમારા પેરેન્ટ્સનો એટલો સપોર્ટ હતો કે દે વર લાઈક કંઈ નહીં, તમે આ તો કમ્પ્લીટ કરો, પેલું અમે જોઈ લેશું એમ. ચડવામાં પણ બહુ જ મુશ્કેલ હતી. લાઈક ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ સ્ટ્રેન્થ બંને જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના કરતાં હું કહીશ કે ફિઝિકલ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ મેન્ટલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર કેવું થતું હોય છે, લોકો એકદમ ટ્રેનિંગ કરીને જાય છે, બધું કરીને જાય છે, તો ફિઝિકલી તો સ્ટ્રોંગ હોય છે, પણ ઘણીવાર વેધર ખરાબ થઈ જાય, કંઈ ત્યાં એટલા હોઈએ, આપણાથી વાત શેર નહીં કરાય કોઈ સાથે, એવી રીતના મેન્ટલ બેરિયર્સ બહુ આવે છે. તો મેન્ટલી લોકો તૂટી જાય છે ઘણીવાર. અને એક વસ્તુ હું કહેવા માંગીશ કે આજકાલ આ દેખાદેખીનું એટલું થઈ ગયું છે કે અરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો નાખ્યો, હું પણ જઈશ અહીંયા, થાય બધાથી જઈ, બધા જઈ શકે છે, પણ થોડી ટ્રેનિંગ એને માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે ઘણી બધા લોકો આજકાલ ટ્રેનિંગ વગર ત્યાં પહોંચી જાય છે ને, એટલે ક્લાઇમ્બ નથી કરી શકતા ને બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો જર્ની તો એવી રીતના ચાલુ થઈ કે હું જ્યારે 5 વર્ષની હતી અને મારી સિસ્ટર આદિતિ જ્યારે 7 વર્ષની હતી, ત્યારથી આ જર્ની ચાલુ થઈ ગયેલી. ઇનફેક્ટ એના પહેલાંથી હું કહીશ, બંને અમારા પેરેન્ટ્સને માઉન્ટેનિયરિંગનો બહુ શોખ છે અને બધા જ એડવેન્ચર સ્પોર્ટ્સનો. અને એ લોકોએ નાનપણથી અમને એ લોકોની સાથે જ ઉત્તરાખંડ ને પહાડોમાં ને એવી રીતના લઈ ગયા છે. તો મારું નાની હાલ ઉત્તરકાશી છે, એ ઉત્તરાખંડમાં એક જગા છે. તો નાનપણથી અમે લોકો ત્યાં ગયા છે, એ જ બધું જોયું છે. તો અમને એમાં બહુ જ ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો. અને આનો આખો શ્રેય અમારા પેરેન્ટ્સને જ જાય છે, કારણ કે એ લોકોએ અમને એટલું સપોર્ટ કર્યું, નાનપણથી આ બધું બતાવ્યું, એક્સપોઝર આપ્યો. તો એમાંથી જ અમારું ઇન્ટરેસ્ટ જાગ્યું છે. આજે અમને WUMI બોલાવ્યા છે, તો અમે બહુ જ વી આર વેરી પ્રાઉડ ટુ બી હિયર, અને લોકોને અમને ઇન્સ્પાયર કરવાનો મોકો મળ્યો છે. બીજું, અમારી ઓલરેડી એક સંસ્થા છે જેને અમે નામ આપ્યું છે ગેટ સેટ એડવેન્ચર્સ. અને એમાં અમે લોકો આ જ સંદેશો લોકોને આપવા માંગીએ છીએ અને પહોંચાડીએ છીએ આ કે ટ્રેકિંગ તો છે જ, લોકોને આજે ખબર પણ છે એના બારામાં, પણ વોટ વી વોન્ટ ઇઝ કે રાઇટ કાઇન્ડ ઓફ ટ્રેકિંગ એન્ડ ગોઈંગ વિથ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ટ્રેક્સ અને એ બધું ઇટ કેન ટેક યોર લાઈફ સમટાઈમ્સ. એ બહુ જ આપણે એડવેન્ચરમાં, આપણે નેચરમાં જઈએ છીએ, નેચર સાથે ખિલવાડ તો નહીં જ કરી શકાય. તો એને માટે એવા લોકો જોઈએ, જેવું અમને લાગે છે કે
જેને ખબર હોય, જેને એક્સપિરિયન્સ હોય, ત્યાં અગર કંઈ થઈ ગયું તો કોઈ બીજું બચાવવા નથી આવવાનું તમને, પણ જેટલા લોકો ત્યાં હશે એ લોકો જ કંઈ કરીને બચાવશે કે બચાવી શકશે એવી રીતના. તો એ એક્સપિરિયન્સ અને એ સેફટી સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન હોવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ એડવેન્ચર એક્ટિવિટીમાં. બરાબર. સફળ ટ્રેકર માટે ફર્સ્ટ ઓફ ઓલ તો હું એવું કહીશ કે જો જબરજસ્તી તો કોઈને પેરેન્ટ્સ કોઈ વાર ચલો કંઈ કે હા ના તું કર 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 એવી રીતના મોકલે, પણ આઈ ડોન્ટ થિંક કે એ કંઈ કામ આવવાનું છે. સફળ ટ્રેકર માટે એક તો તમારું મન, ફર્સ્ટ સૌથી પહેલું તમારું મન, સેકન્ડ તમારી મેન્ટલ સ્ટ્રેન્થ, અને થર્ડ તમારી ફિઝિકલ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ. આ મને એવું લાગે કે 3 સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણ છે. મારું નામ અદિતિ વૈદ્ય. એક્સપિરિયન્સ તો બહુ જ ફાઇન હતો અને ઘણું બધું શીખવા મળ્યું. નેચર ઘણું બધું શીખવે છે આપણને. એવું કહીશ કે દરેક ખંડના દરેક માઉન્ટેને એક અલગ વસ્તુ શીખવી છે અમને. તો નામ લેવા માટે જો યુરોપનું એલ્બ્રસ છે, એ નાનું છે પણ ખાસ્સું બર્ફીલું અને હવા ત્યાં ઘણી ચાલતી હોય છે, એટલે ત્યાં એવી પ્રોબ્લેમ્સ થઈ. માઉન્ટ એવરેસ્ટ છે, એશિયાનું હાઈએસ્ટ છે. ત્યાં માઉન્ટ એવરેસ્ટનું એવું છે કે હાઈએસ્ટ છે, એટલે એમાં હાઇટની પ્રોબ્લેમ થઈ કે જ્યારે આપણે 8,000 મીટર ટચ કરીએ તો ત્યાં અહીંયા કરતાં 30% જ ઓક્સિજન હોય છે. જેટલું આપણે અહીંયા લઈએ છીએ એના કરતાં 30% ઓક્સિજન જ હોય છે માઉન્ટ એવરેસ્ટ પર. એટલે એ હાઇટના હિસાબે ડિફિકલ્ટ હતું. બીજું છે તે માઉન્ટ ડેનાલી છે, એ અલાસ્કામાં છે, નોર્થ અમેરિકાનું હાઈએસ્ટ. તો એમાં વેધર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ને બીજું ડેનાલી આખું સેલ્ફ સફિશિયન્ટ ક્લાઇમ્બ છે. જેવી રીતના આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે એવરેસ્ટમાં શેરપા છે કે ગાઈડ્સ છે, ડેનાલીમાં એવું છે બધું તમારે પોતે કરવું પડે. ટેન્ટ લગાવવાથી લઈને ખાવાનું બનાવવાથી લઈને પાણી, બરફ ઓગાળીને પાણી બનાવવાનું, એ બધું તમારે પોતે કરવું પડે જઈને. એટલે એ આમ ફિઝિકલી સૌથી ટફ ડેનાલી હતું. બીજું એન્ટાર્ટિકાનું માઉન્ટ વિન્સન છે. ત્યાં પણ વેધર ખરાબ હોવાની ઘણી બધી પ્રોબેબિલિટી હોય છે, અને લોકો ત્યાં 17 દિવસ ફસાઈ જાય છે. એટલે એક એ છે. બીજું માઉન્ટ કિલીમંજારો છે, એ આફ્રિકાનું છે. એ આમ તો ટ્રેકર્સ પીક છે, પણ ત્યાં ખાલી એ પ્રોબ્લેમ આવે છે કે લાસ્ટ ડે અચાનક હાઇટ ગેઇન થઈ જાય, જેને લીધે આપણું બોડી ટેવાયેલું નથી હોતું એ હાઇટમાં શ્વાસ લેવા અને બ્રીથ કરવા માટે, જેના લીધે ઘણા લોકોને તકલીફ થતી હોય છે. પણ એ પણ બહુ ફાઇન પીક છે. બીજું એક ઇન્ડોનેશિયાનું છે, કાર્ઝન્સ પિરામિડ. એ ક્લાઇમ્બિંગ કરતાં રોક ક્લાઇમ્બિંગ, એટલે માઉન્ટેનિયરિંગ કરતાં રોક ક્લાઇમ્બિંગ પીક વધારે છે. એમાં એકદમ સ્ટ્રેટ રોક્સ છે જેને ચડીને ક્લાઇમ્બ કરવા પડતા હોય છે, એટલે એની માટે રોક ક્લાઇમ્બિંગની પણ ટ્રેનિંગ હોય તો સારું પડે છે. એટલે એમાં એવી તકલીફ હોય છે. એટલે દરેક માઉન્ટેનની અલગ પોતાની તકલીફ હતી. આજના કાર્યક્રમ માટે હું એવું કહીશ કે બધા પેરેન્ટ્સ અને બચ્ચાઓ બંને સાથે આવે છે, જે ખૂબ જ સારી વાત છે. હુએમઆઈ એટલું ફાઇન કાર્ય કરી રહ્યું છે કે નાનપણથી બચ્ચાઓને આ બધી વસ્તુનું નોલેજ અને શીખવવાનું ને ટ્રેનિંગ કરી રહ્યા છે. એ રાઈટ એજ છે બચ્ચાઓને ટ્રેન કરવાની, કે એ લોકોને પણ ખ્યાલ આવે કે અમને શું ગમે છે, અમને શેમાં જવું છે. જરૂરી નથી કે દરેક બચ્ચું એમાં જાય, પણ જે લોકોને જવું છે, તો મને એવું લાગે કે આ બધી એક્ટિવિટીઝ નેચરના ખોળામાં થઈ રહી છે. તમારું બચ્ચું ને તમે પોતે પણ જો કરતા હો તો એ નેચરના ખોળામાં જઈ રહ્યા છો. રોકશો નહીં, હેલ્પ કરશો, ગાઈડ કરશો, પ્રોપરલી ટ્રેન કરાવશો અને સપોર્ટ કરશો પોતાના બચ્ચાઓને. આગળના અમે તો આમ જોવા જઈએ તો ઇન્ડિયન, આટલું બધું ફર્યા પછી એટલું ખબર પડી કે ઇન્ડિયન હિમાલયન રેન્જ જે છે, ઓર આઈ વુડ સે હિમાલયન રેન્જ, કે નેપાલ અને ઇન્ડિયા બંનેમાં જે છે એના જેવું કશે કોઈ પર્વત નથી. બેસ્ટ છે. ઘણા બધા એવા માઉન્ટેન્સ છે જે લોકો હજુ સુધી કોઈએ ક્લાઇમ્બ કર્યા નથી, અને વર્જિન પીક્સ કહેવાય છે. તો એવી ઈચ્છા છે અમારી કે કોઈ વાર જીવનમાં એકાદ વર્જિન પીક ક્લાઇમ્બ કરીએ, કે જો કોઈ ના ચડ્યું હોય એના પર ચડીએ અને લેટ્સ સી જે. થેન્ક યુ.